તો મિત્રો આજના વિડીયોમાં આપણે પશુપાલન વિભાગની એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે વાછરડી પ્રોત્સાહક સહાય યોજના। આ યોજના અંતર્ગત વાછરડીઓના ઉછેર માટે પશુપાલકોને ₹3000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। આપણે યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો મિત્રો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર મિત્રો, હું છું મહેશ અને તમે જોઈ રહ્યા છો સરકારી સહાય। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે વાછરડીઓના ઉછેર માટે સહાય આપતી જે યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે। તો કે મિત્રો રાજ્યમાં આવેલ જે દેશી ગાયો છે તો તેમની જે સંખ્યામાં ઘટાડો થાય છે તેને અટકાવવા માટે તેમજ દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવા માટે ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેના દ્વારા વાછરડીઓના ઉછેર માટે પ્રોત્સાહક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત વાછરડીના ઉછેર માટે સહાય છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર થશે। પછી તે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના પશુપાલક આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। એ મિત્રો કૃત્રિમ બીજદાણથી જન્મેલ જે દેશી ગાયની વાછરડીઓ છે તો તેના માટે યોજનાનો લાભ છે તે આપવામાં આવશે। વાછરડીની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। વાછરડીની જે ઉંમર છે તે 11 માસ કરતા નાની હોવી જોઈએ। જો 11 મહિના કરતા વાછરડીની ઉંમર વધુ હશે તો તેવા સંજોગોમાં તે વાછરડી માટે સહાય આપવામાં આવતી નથી। પશુપાલકોને વર્ષમાં એક જ વાછરડી માટે આ સહાય યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવી છે તો કે યોજના અંતર્ગત પશુપાલકોને વાછરડીઓના ઉછેર માટે ₹3000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવી છે અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી પશુપાલકોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। વાત કરી લઈએ યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અહીં પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો જે આઈ ખેડૂતનું પોર્ટલ છે અહીં મિત્રો ટાઈપિંગમાં ભૂલ થઈ ગઈ છે। આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। એ મિત્રો આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ આપવામાં આવેલી છે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 24/6/2026 થી લઈ અને 23/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। ચર્ચા કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે અહીં પશુપાલકનું આધાર કાર્ડ છે। જો પશુપાલકો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો છે। દિવ્યાંગ પશુપાલકો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, રેશન કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે અને પશુ છે તે કૃત્રિમ બીજદાણથી ફેળવ્યાનું જે તે સંસ્થાનું પ્રમાણપત્રની પણ જરૂર પડશે। તો ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો પશુપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય વાછરડી પ્રોત્સાહન સહાય યોજના કે જે યોજના અંતર્ગત પશુપાલકોને વાછરડીઓના ઉછેર માટે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।